હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે ઇન્સ્ટન્ટ સરસ મજાનો મુખવાસ બનાવીએ. આ મુખવાસને આપણે તડકે તપાવ્યા વગર જ ફક્ત 10 જ મિનિટમાં ઘરે સહેલાઈથી બનાવી શકાય છે. તો ચાલો જમીને ખાઈ શકાય તેવો સરસ મજાનો મુખવાસની રેસીપી શરૂ કરીએ. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આજે આપણે સરસ મજાનો મુખવાસ બનાવીશું. તો જમીને કંઈક હરું એવું પાચન માટે આપણે મુખવાસ ખાવાનું મન થાય તો આ રીતે આપણે સરસ મજાનો મુખવાસ બનાવીએ. એના માટે છે ને મેં 250 ગ્રામ તલ લીધા છે, એ જ માપથી 250 ગ્રામ વરિયાળી લીધી છે અને થોડો અજમો લીધો છે, એટલે એનો અડધો છે અજમો, 100 ગ્રામ જેવો. અને આ સામાનથી આપણે સરસ મજાનો મુખવાસ બનાવીએ. તો સૌથી પહેલાં છે ને આપણે આ વરિયાળી છે ને એને એક થાળીમાં લઈ લઈશું. આ વરિયાળીમાં છે ને આપણે અડધી ચમચી હળદર એડ કરશું અને 1 ચમચી આખી ભરીને આપણે નિમક એડ કરશું અને અડધા લીંબુનો રસ એડ કરશું અને 1 ચમચી જેટલું આપણે પાણી એડ કરશું. આ બધી વસ્તુને છે ને મિક્સ કરી લઈશું આ રીતે. આ છે ને આપણે ઇન્સ્ટન્ટ બનાવવાનો છે, તમે તડકે સૂકવીને જે બનાવી છે એ રીતે નહીં, પણ આપણે આ જ્યારે આપણે હળદર મીઠું દઈ દઈએ પછી તરત જ આપણે શેકવાનો છે આને. પણ ક્યારેક શું થાય કે વરસાદની એવું સિઝન હોય છે ત્યારે આપણાથી તડકે નથી મૂકાતો મુખવાસ, તો આ રીતે આપણે બનાવી શકીએ. તો આ રીતે છે ને આપણે બંને હાથેથી આમ ચોરી મિક્સ કરી લેવાનું બધી વસ્તુને જો આ રીતે. અને છે ને 5 મિનિટ માટે આપણે રાખી દઈશું સાઈડ ઉપર. આપણે બીજી થાળી છે ને એમાં તલ લઈ લઈશું, એમાં 1 ચમચી આપણે નિમક એડ કરશું, અડધી ચમચી હળદર એડ કરશું. હવે છે ને આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરશું ઉપરથી. આને પણ એ રીતે જ આપણે મિક્સ કરી લઈશું. આપણે સરસ બધું જો હળદર ને મીઠું મિક્સ કરી લીધું છે. આ નાની પ્લેટમાં છે ને અજમો એડ કરશું આપણે, એમાં છે ને અડધી ચમચી આપણે નિમક એડ કરશું અને થોડી હળદર એડ કરશું અને થોડું આપણે 1 ચમચીથી પણ ઓછું આપણે પાણી એડ કરશું અને આને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું આ રીતે હાથથી જ. આમાં છે ને આપણે અત્યારે ઇન્સ્ટન્ટ બનાવી છે, તો તડકે સૂક્યા વગર જ બનાવી છે. તો એમાં છે ને આપણે પાણીની ક્વોન્ટિટી ઓછી રાખવાની અને એકદમ ચોરી અને પછી મીઠું ને હળદર આ રીતે દેવાનું, તો આપણે શું ઇન્સ્ટન્ટ બનાવી શકીએ તરત જ મુખવાસ. આપણે અજમાને પણ એકદમ સરસ મીઠું ને હળદર દઈ દીધું છે. અજમો, વરિયાળી અને તલ ત્રણેય ઉપર મીઠું હળદર આપણે દઈ દીધું છે થોડું પાણી એડ કરીને. અને આપણે તડકે નથી સૂકવાનો, હજી જો ભીનો જ છે તોય આપણે તરત જ શેકવાનો છે. તો ધીમી આંચ ઉપર શેકવું તો એકદમ ક્રિસ્પી સરસ તૈયાર થશે. આપણે છે ને કઢાઈમાં લઈ લઈએ. હવે છે ને મીડિયમ તાપે આપણે સરસ મજાનું શેકી લઈશું. આપણે છે ને આ ત્રણેયને છે ને આપણે હાવ ધીમા તાપે શેકવાનો છે. તો અત્યારે આ મીડિયમ તાપે સરસ શેકાય છે. તો બાજુમાં છે ને એક કઢાઈ રાખી દીધી છે, તો એમાં આપણે તલ એડ કરી દઈશું બધા જ જોડે, તે પણ શેકાવા લાગે. તો આ કઢાઈમાં છે ને આપણે તલ રાખી દીધા, તો એક નાની કઢાઈ છે ને સાઈડમાં રાખી છે, તો એમાં છે ને આપણે અજમો એડ કરી દઈશું, એટલે ત્રણેય વસ્તુ જોડે આપણે થાય. આપણે ટાઈમ પણ બગડે નહીં અને એકદમ જલ્દી સરસ મજાનો આપણો મુખવાસ થઈ જાય. તો અજમો અને તલ
અને વરિયાળી ત્રણે આપણે જોડે જોડે જ શેકતા જશું, એટલે આપણે કિચનમાં જાજી વાર ઊભું ન રહેવું પડે અને તરત જ બની જાય. ઓલું વરિયાળી શેકતા આપણે 10-15 મિનિટ થાય, તલ શેકતા થાય અને અજમો શેકતા થાય, એ પણ ન થાય. એટલા માટે આપણે ઇન્સ્ટન્ટ તરત જ જો બની જાય એટલું 10 મિનિટમાં ત્રણ વસ્તુ આપણી શેકાઈ જશે. તો ત્રણેયને છે ને આપણે ફેરવતા જશું. અને ત્રણેયનો ગેસ છે ને ધીમો રાખશું, મીડિયમ જ રાખશું આપણે. અજમો છે ને એકદમ સરસ શેકાઈ ગયો છે અને ડ્રાય પણ થઈ ગયો છે. તો અજમાને છે ને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. અને વરિયાળી પણ જો એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે ને શેકાઈ ગઈ છે. તો ધીમી આંચ ઉપર શેકવાની અને પાણીની ક્વોન્ટિટી સાવ ઓછી લેવાની, કારણ કે આપણે છે ને તડકે નથી તપાવવાનું એટલા માટે. તો આ પણ આપણે શેકાઈ ગઈ છે વરિયાળી પણ, તો તેને પણ આપણે અજમા જોડે મિક્સ કરી લઈશું. જો આપણા તલ પણ શેકાઈ જવા આવ્યા છે, જો ફૂટવા લાગ્યા છે. તો તલનો પણ આપણે ગેસ બંધ કરી દઈશું અને એને પણ આપણે મિક્સ કરી લઈશું જોડે. આપણે છે ને તલ વરિયાળીને અજમાને શેકી લીધો છે. તો આપણે છે ને એની અંદર ધાણાદાર એડ કરવાની છે. તો જેટલી આપણે વરિયાળી લીધી છે એટલી આપણે ધાણાદાર લેવાની. 250 વરિયાળી લીધી છે, 250 તલ લીધા છે અને 250 આપણે ધાણાદાર લેવાની. તો ધાણાદારને પણ સહેજ શેકી લેવાની, કારણ કે અંદર ભેજવાળી હોય છે. તો આ ધાણાદારને છે ને 1 જ મિનિટ આમ થોડી ગરમ તવાઈમાં હલાવી અને ધીમો ગેસ રાખી અને તરત જ આપણે એડ કરી દઈશું. તો આને બહુ એટલી બધી શેકવાની નથી, થોડું ભેજનો પ્રમાણ હોય ને એ ઉડી જાય એટલી જ આપણે શેકવાની. હવે છે ને ગેસ આપણે બંધ કરી દઈશું ને આને પણ આપણે મિક્સ કરી લઈશું જોડે જ. આ બધો મુખવાસ છે ને આપણે મિક્સ કરી લઈશું. હજી તમારામાં ગોટલી, અળસી કાંઈ પણ મિક્સ કરવું હોય તો તમને જે મનપસંદ હોય એ મિક્સ કરી શકો શેકીને. એમાં પણ હળદર મીઠું દઈ અને પછી ધીમી આંચ ઉપર તરત જ શેકી લેવાનું. તડકે ન તપવો પણ ચાલે, ધીમી આંચ ઉપર શેકવાનું એટલે સરસ કડક થઈ ગયું. એકદમ સરસ શેકાઈ ગયો છે ને. આપણો મુખવાસ તો તૈયાર થઈ ગયો છે. તો અંદર છે ને નિમકનું પ્રમાણ હોય છે, તો આપણે છે ને એને ચારી લઈશું. એક થાળીમાં આપણે આ રીતે ચાળી લઈશું અને એને ચારી લઈશું. અને એક બાઉલમાં છે ને એડ કરતા જશું આપણે. આ રીતે છે ને આપણે બધો મુખવાસને ચારી લઈશું. કેટલું નિમકનું પ્રમાણ નીકળ્યું છે. આપણે બધો મુખવાસ છે ને સરસ ચારી લીધો છે. તો આપણે છે ને મુખવાસ તૈયાર છે. જો કેટલો સરસ બન્યો છે. આપણે છે ને એકદમ સહેલી રીતે તડકે સૂક્યા વગર એકદમ ટેસ્ટી એવો સરસ મજાનો મુખવાસ બનાવ્યો છે. જો એકદમ સરસ છે અને હું તમને બતાવું. એકદમ કડક અને ક્રિસ્પી તૈયાર થયો છે. આપણે છે ને તડકે સૂક્યા વગર જ એકદમ સરસ ટેસ્ટી એવો કુરકુરો એવો સરસ મુખવાસ બનાવ્યો છે. તો જો મારા મુખવાસની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા મુખવાસની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.